ગુજરાતની અંદર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી રહી છે અને એમને જીતવા માટે હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તનતોડ મહેનત કરી રહી છે। હજુ તારીખ ભલે જાહેર નથી થઈ, પરંતુ અગાઉથી જ એ તમામ જે બેઠકો છે, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત, આ બધી જ જીતવા માટે હવે તમામ પક્ષ છે એ રણનીતિ ઘડી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ છે ખાસ ક્યાંક તૈયારી કરીને બેઠું છે વાપી મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે। આવું અમે કેમ કહી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। હવે આગામી સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એટલે એમને જીતવા માટે સ્વાભાવિક છે કે કોઈ પણ પક્ષ મહેનત કરવાનો છે, કારણ કે શરૂઆત હવે જ્યારે આ નાની નાની બેઠકો જીતવાથી થશે તો પછી 2027માં એમને કામ આવશે। અને આ બધાની વચ્ચે હવે વાપી મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે હવે કોંગ્રેસના અનંત પટેલ છે તે મેદાનમાં આવ્યા છે। આ સાથે જ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કંપનીમાં કામ કરતા ભાઈઓ બહેનોના પડતર પ્રશ્નના નિરાકરણ માટે પારડી 4 રસ્તાથી પ્રાંત કચેરી સુધી આક્રોશ રેલી સાથે પારડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અને હવે એ તમામ બાબતે જ્યારે અનંત પટેલ મેદાનમાં આવ્યા છે, તેના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, કામના વેતન હોય કે પછી કામનો સમય હોય, તમામ નક્કી કરવા માટે પણ તેઓએ હુંકાર ભર્યો છે, આવેદનપત્ર આપ્યું। અને એ જ સાથે તેમણે આ આખી બાબતને લઈને અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટેની રણનીતિ શું કહી છે તે પણ સાંભળીએ। વાપી મહાનગરપાલિકાની ચૂંટણી આવનાર દિવસોમાં આવનાર છે, કઈ રીતે રમવું? વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે અમે સજ્જ છે। આ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના માટે ત્યાં આંદોલન પણ અમે કરી રહ્યા છે। ગત દિવસોમાં અમે ત્યાં રેલી પણ કરી છે। હવે ત્યાં અમે દરેક વોર્ડમાં સભા પણ કરી છે। જીતનો અમને 100% આશાવાદ છે। અમે જીતીશું અને નગરપાલિકા બનાવીશું। શું લાગે છે જે રીતે કોંગ્રેસનું દિવસે દિવસે પરિણામ ડાઉન થતું છે, આવનાર દિવસોમાં બેઠક કરવા માટે હજુ કેટલી મહેનત કરવી પડશે? મને નથી લાગતું કે કોંગ્રેસનું પરિણામ ડાઉન થાય છે। 2024માં પણ ડાંગમાં હારી ગયા હતા, તેમાં ડાંગમાં વિધાનસભામાં પ્લસ છે। અમે કપરાણા વિધાનસભામાં પણ 23,000 જેટલું પ્લસ છે। એવી જ રીતે અમે ધરમપુરમાં પણ આગળ છે, એટલે પરિણામ સુધરે છે, ખરાબ થતું નથી। આવનારા દિવસોમાં કોંગ્રેસ 2027માં સત્તા પર આવશે। જે રીતે 22ના પરિણામની વાત કરીએ, આમ આદમી પાર્ટી કરતા પણ 22માં કપરાડા, ધરમપુર સહિત અને સમગ્ર જિલ્લાના અને પરિણામોમાં આમ આદમી પાર્ટી કરતા પણ ઓછા મતો હતા। વધુ મજબૂત કરવા શું કરશો? આમ આદમી પાર્ટી તે સમયમાં એક હવાની જેમ આવી હતી, પરંતુ હવે એ હવા જતી રહી છે અને લોકોના માનસ પટ પર જે નવી પાર્ટી માટે આશા બંધાઈ હતી એ આશા જતી રહી છે। એટલે આમ આદમી પાર્ટીનો હવેના ઇલેક્શનમાં કોઈ ચાન્સ નથી। આજે અમે ત્રીજી વાર વાપીના ગુંદલાવના કામદારોની સાથે નીકળ્યા છે, ત્યારે ભાજપના કોઈ નેતા અહીં એમ કહેવામાં આવે છે કનુભાઈનો ગઢ છે, પરંતુ કનુભાઈ એક પણ કામદારના વહોરે આવ્યા નથી। સાંસદ એક પણ કામદારના વહોરે આવ્યા નથી। આ ભરતભાઈ ડેમોસા કંપનીની મુલાકાતે ગયા હતા, પરંતુ કામદારોને એમણે સાંભળ્યા નથી। આવનારા દિવસમાં અમે કનુભાઈના ઘરે પણ જતા અટકાઈશું નહીં। વાપી મહાનગરપાલિકાની ચૂંટણી આવનાર દિવસોમાં આવનાર છે, કઈ રીતે રમવું? વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે અમે સજ્જ છે। આ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના માટે ત્યાં આંદોલન પણ અમે કરી રહ્યા છે। ગત દિવસોમાં અમે ત્યાં રેલી પણ કરી છે। હવે ત્યાં અમે દરેક વોર્ડમાં સભા પણ કરી છે। જીતનો અમને 100% આશાવાદ છે। અમે જીતીશું અને નગરપાલિકા બનાવીશું। શું લાગે છે જે રીતે કોંગ્રેસનું દિવસે દિવસે પરિણામ ડાઉન થતું છે, આવનાર દિવસોમાં બેઠક કરવા માટે હજુ કેટલી મહેનત કરવી પડશે? મને નથી લાગતું કે કોંગ્રેસનું પરિણામ ડાઉન થાય છે। 2024માં પણ ડાંગમાં હારી ગયા હતા, તેમાં ડાંગમાં વિધાનસભામાં પ્લસ છે। અમે કપરાણા વિધાનસભામાં પણ 23,000 જેટલું પ્લસ છે। એવી જ રીતે અમે ધરમપુરમાં પણ આગળ છે, એટલે પરિણામ સુધરે છે, ખરાબ થતું નથી। આવનારા દિવસોમાં કોંગ્રેસ 2027માં સત્તા પર આવશે। જે રીતે 22ના પરિણામની વાત કરીએ, આમ આદમી પાર્ટી કરતા પણ 22માં કપરાડા, ધરમપુર સહિત અને સમગ્ર જિલ્લાના અને પરિણામોમાં આમ આદમી પાર્ટી કરતા પણ ઓછા મતો હતા। વધુ મજબૂત કરવા શું કરશો? આમ આદમી પાર્ટી તે સમયમાં એક હવાની જેમ આવી હતી, પરંતુ હવે એ હવા જતી રહી છે અને લોકોના માનસ પટ પર જે નવી પાર્ટી માટે આશા બંધાઈ હતી એ આશા જતી રહી છે। એટલે આમ આદમી પાર્ટીનો હવેના ઇલેક્શનમાં કોઈ ચાન્સ નથી। આમ આદમી પાર્ટી પોતાનું કામ કરી રહી છે, એવી જ રીતે કોંગ્રેસ પાર્ટી પણ આક્રોશ રેલી, આક્રોશ યાત્રાનું આયોજન કરી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ એની શરૂઆત થવાની છે। અત્યારે જ
અમે મધ્ય ગુજરાતના દાહોદમાં પણ અમે આદિવાસી સમાજના નેતાને જોડ્યા છે. એવી જ રીતે અમે આવનારા સમયમાં આખા દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ફરીશું, યાત્રા કરીશું અને લોકોની વેદના સાંભળીશું. કોંગ્રેસને ખૂબ ફરક પડશે, કારણ કે અત્યારે ઘણા બધા લોકો કોંગ્રેસને સાથે જોડાવાના છે અને આવનારા સમયમાં એવો જોડાશે. આમ આદમી પાર્ટીનું કેવું એમ છે કે કોંગ્રેસ અત્યારે સરકાર થઈ ચૂકી છે અને આમ આદમી પાર્ટી ઉપલબ્ધ છે. એ બાબતે શું? આમ આદમી પાર્ટી ક્યારે ભૂતકાળ થશે જોઈ લીધું અમે, પંજાબમાં જોઈ લીધું અમે, દિલ્હીમાં કે ભૂતકાળ થઈ ગઈ છે. એવી જ રીતે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં ભૂતકાળ થઈ જશે. આનંદ પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.